બોલ નવા કપડા લેવા જવાના છે. આવતા વેત પાણી બોટલનો ખર્ચો કરાવી નાખ્યો છે. બધાને જય ઠાકર, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ફરી વાર એક નવા વ્લોગમાં. કાલે તમને કીધું હતું ને કે ભાઈ ડેમમાંથી કોઈક મહેમાન આવવાનું છે, તો એ મહેમાન બીજું કોઈ નહીં, આપણા લાલભાઈ અને શિવભાઈ. એ ભાઈ છે ને દેહમાંથી લગ્ન છે કે નહીં એટલે ખરીદી કરવા આવ્યા છે. અય શિવ, અય અહીં જો હેલો એમ તો કે અમે દેહમાંથી આવ્યા છે. અહીંયા આમું જો, અહીંયા આમું જો, અમે ગામડેથી આવ્યા એમ બોલ. નવા કપડા લેવા જવાના છે. કોણે વિંધાઈ દીધો? પપ્પાએ. તે વિંધાવ્યું તે તને દુખતું હતું? આ બાજુ આમું જો, વિંધાવ્યું તે દુખતું હતું. એ શિવા, ઓય ક્યાં જાશો તું? હે માર્કેટમાં કેમ જાશો? આજે બધાને ભાઈ લઈને ઉપાડ્યા છે. બધાને આરવાર રમત આવી છે. એવી વાસણની ખરીદી કંઈક કરવાની છે એટલે બધા આવે છે. હાલીને અમારા શિવભાઈ થાકી ગયા હતા, પછી અમે રિક્ષામાં બેહાડે ગયા બરોડા બ્રિજ છે. વાસણ વાળાની દુકાન ખુલી ગઈ ને બધા છે ને વાસણ લેવા પહોંચી ગયા છે. નીતુબેન આવે છે તો એનો આમો રસ્તામાં લેવા જાઉં છું. નીતુબેન ની આવી ગયા છે. ઋતુભાઈ આવતા વેત પાણી બોટલનો ખર્ચો કરાવી નાખ્યો છે. ઋતુભાઈ ને નીતુબેન આવી ગયા છે. અને ભાઈ આ વાસણવાળાની દુકાન છે ને બરોડામાં આવેલી છે. મારા પપ્પા એટલે આવી ગયા. તમારે બે વસ્તુ કાઢી દેવાની છે. એના તરફ મને સારું લાગે એમ લાગે વધારે મને આ ગમે એ કાઢી લે. કોમન જો ભાઈ આ દુકાન છે ને બરોડામાં આવેલી છે. આ ભાઈ એના ઓનર છે. અહીંથી બધું ભાઈ વાસણ લેવા ગયું છે. તમારે લેવા આવવું હોય તો આવજો બરોડામાં એકવાર. અમે હવે બધું વાસણ લઈને હવે ઘર બાજુ જાય છે. હાલો ઘરે પૂગી ગયા છે. 7 વાગી ગયા છે. શું ખાશો તો? એ બિસ્કિટ મને દે. લાય પાર્લેજી નથી, ઓરિયો છે. લાય મને દે. લાય કઈ કઈ દે. 7 વાગી જશે. હવે છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા થોડી સગે સીવો લઈને ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ ને બસ હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને બાય બાય.